શ્રીપદ એવેન્યુમાં હનુમાનજી મહારાજની મઢુલીની હર્ષ ઉલ્લાસ અને વિધિ વિધાન સાથે સ્થાપના કરવામાં આવી। શ્રીરામ પરમ ભક્ત સંકટમોચન એવા હનુમાનજીનું સુરત શહેરના પુનાગામ વિસ્તારમાં આવેલ શ્રીપદ એવન્યુમાં હનુમાનજી મહારાજની મઢુલીની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા 23 એપ્રિલ 2024ને મંગળવારે રોજ કરવામાં આવેલ હતી, જેમાં સોસાયટીના પ્રમુખ શ્રી મયુરભાઈ કકાની તથા ઉપપ્રમુખ સાવનભાઈ રાખોલિયા તથા ખજાનચી લાલભાઈ નાકરાણી તથા પિન્ટુભાઈ બોરડ તથા ઉમેશભાઈ ઘોરાજીયા તથા દરેક દાદર પ્રમુખ તથા દાતાશ્રી કમિટીના સભ્યો અને સોસાયટીના સભ્યો દ્વારા હનુમાનજી મહારાજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી આવનારા ભાવિક ભક્તોને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અસંખ્ય પ્રમાણમાં હનુમાન મહારાજના આશીર્વાદ લેવા અને મહાપ્રસાદીનો લાભ લેવા અસંખ્ય ભક્તો પધાર્યા હતા, જેથી શ્રીપદ એવેન્યુ સોસાયટીનું વાતાવરણ ભક્તિમય અને આનંદમય બની ગયું હતું। જય શ્રી રામ। શ્રીપદ એવેન્યુમાં અમે બધા સભ્યો સાથે મળીને એક હનુમાન દાદાનું મંદિરની સ્થાપના કરી હતી। આ મંદિરની સ્થાપનાનું આયોજન 23/4/2024ના રોજ હનુમાન જન્મોત્સવના દિવસે કર્યું હતું। આ જન્મોત્સવ એવી રીતે ઉજવવામાં આવી રહ્યો છે। જય શ્રી રામ। અમે આ શ્રીપદ એવન્યુમાં આ રીતે હરેક તહેવાર હિન્દુ સંસ્કૃતિના ઉજવવી છે, એમાં અમારો સાથ અને સહકાર આપવો પ્રમુખ ઉપપ્રમુખ તથા હરેક દાદરના પ્રમુખ કમિટી એ બધા સાથ અને સહકાર આપે છે, તથા સોસાયટીના દરેક સભ્યો નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધી અમને અવનવી જે પોતપોતાની રીતે જે સહાય આપે છે એ સહાય લેવી છે। અને આ રીતે પ્રસાદીનું આયોજન અને આજે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ નિમિત્તે અમે અમારી સોસાયટીમાં યજ્ઞ રાખેલ છે। યજ્ઞમાં 11 જોડકાઓ યજ્ઞ કરાવીએ છીએ, ભૂદેવોને ભોજન કરાવીએ છીએ, ત્યારબાદ અને સાંજે આખી સોસાયટીને પ્રસાદીનું આયોજન કરવામાં આવેલું છે। જય શ્રી રામ।